જય હિન્દ. ઓનલી ફર્સ્ટ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે પર્યાવરણ સ્પેશિયલ મિત્રો પર્યાવરણ જે મિત્રો વિભાગ છે એના મિત્રો આપણે કરંટ અફેરના પ્રશ્નો છે અને ટોટલ મિત્રો 200 પ્રશ્નો મિત્રો આપણે અલગ તારવ્યા છે અને એમાંથી મિત્રો આપણે અલગ અલગ ભાગની અંદર મિત્રો 50 પ્રશ્નો આપણે જોયા છે. તો આપણે 1 થી 3 ભાગ જોયા છે. પહેલા મિત્રો 1 થી 50 પ્રશ્નો બરોબર છે. બીજા ભાગમાં મિત્રો આપણે 51 થી 100 પ્રશ્નો અને ત્રીજા વિભાગ મિત્રો આપણે 101 થી 150 પ્રશ્નો અને આ વિડીયો મિત્રો આપણે જોવાના છે 151 થી 200 પ્રશ્નો એટલે આપણે ટોપિક પૂરો થઈ જશે આ બરોબર છે. તો એ સ્પેશિયલ પર્યાવરણ વિભાગના મિત્રો કરંટ અફેરના પ્રશ્નો છે કે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે. ફોરેસ્ટ જે એક્ઝામ આવી રહી છે એની ચાલુ છે એના અંદર. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન 151 નંબરનો. તો કે સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ બર્ડ્સ 2023 એ કેટલામી આવૃત્તિ છે? તો બીજા નંબરની છે. પ્રથમ વખત સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ બર્ડ્સ રિપોર્ટ અનુસાર કયા વર્ષમાં બહાર પડાયો હતો? તો 2020ની અંદર. આ સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ બર્ડ્સ રિપોર્ટ 2023માં કેટલી પક્ષી જે છે પક્ષી પ્રજાતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું? તો 942 પક્ષી પ્રજાતિઓ. આગળ જોઈએ પ્રશ્ન આપણે કે તાજેતરમાં જળશક્તિ મંત્રાલય દ્વારા બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક કચરાનો ઉપયોગ વધારવા કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો ગોબરધન. આગળ પ્રશ્ન કયા રાજ્યમાં રાજાજી ટાઈગર રિઝર્વ કન્ઝર્વેશન ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે? તો ઉત્તરાખંડની અંદર. તાજેતરમાં કયા દેશે ગાયના છાણનો ઉછેર રોકેટ બર્તન તરીકે ઉપયોગ કર્યો છે? તો મિત્રો એ દેશ છે જાપાન. કયો દેશ છે મિત્રો? જાપાન છે. આગળ પ્રશ્ન તાજેતરમાં કઈ નદીમાંથી 100 કરતાં વધારે ડોલ્ફિનના મૃતદેહની મળી આવે છે? તો બ્રાઝિલિયન એમેઝોન જે નદી છે એની અંદર. આગળ જોઈએ પ્રશ્ન કે વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? તો 16મી સપ્ટેમ્બરના રોજ. વિશ્વ પર્યાવરણ દિવસ 2023ની મિત્રો થીમ શું હતી? અને એ મિત્રો જે 5 જૂન ઉજવાઈ ગયો એનું થીમ શું હતી મિત્રો? તો સોલ્યુશન ટુ પ્લાસ્ટિક પોલ્યુશન. વિશ્વ પૃથ્વી દિવસ 2023 છે એની થીમ શું હતી? એ 22 એપ્રિલ મિત્રો ઉજવવામાં આવે છે. તો ઇન્વેસ્ટ ઇન અવર પ્લેનેટ્સ. વિશ્વ વન દિવસ 2023ની શું થીમ હતી મિત્રો? અને 21 માર્ચ મિત્રો જે ઉજવાઈ ગયો જે ફોરેસ્ટ એન્ડ હેલ્થ. આગળ જે પ્રશ્ન કે ગુજરાત રાજ્યની નવી સોલાર નીતિ 2021 મુજબ ઉર્જા ઉત્પાદનમાં ઉત્પન્ન થતા કાર્બનમાં ઉત્સર્જનમાં કેટલા ટકાનો ઘટાડો નોંધાયો છે? તો 55%. તાજેતરમાં કઈ માદા ચિત્તાએ 3 લાખ બાળ ચિત્તાઓને જન્મ આપ્યો છે? તો જ્વાલા અને આશા નામની બંને માદા ચિત્તાઓએ 3 બાળ ચિત્તાઓને જન્મ આપ્યો છે. આગળ જોઈએ સ્ટેટ બોર્ડ વાઇલ્ડ લાઇફની ગાંધીનગર ખાતે મળેલી બેઠક અનુસાર કયા વનવર્તુળના 2 વિભાગોના 69,668 હેઠળ રક્ષિત વિસ્તારોના જંગલને અભયારણ્ય જાહેર કરવાનો પ્રાથમિક સર્વે હાથ ધરવાની સૂચના અપાઈ છે? તો સુરત વનવર્તુળ. આગળ જોઈએ ઇન્ડિયા ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલે પર્યાવરણના અનુકૂળ અને ટકાઉ આવાસ માટે કઈ પહેલ શરૂ કરી છે? તો નેસ્ટ. તાજેતરમાં ઇન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવશે? ક્યાં કરવામાં આવ્યું છે મિત્રો? તો બેંગલુરુ કર્ણાટક. હાલમાં રહેલ ચક્રવાત અને તેમના નામકરણ મિત્રો કયું છે? તો બિપરજોય બાંગ્લાદેશી મિત્રો નામ આપ્યું છે. જે તેજ ચક્રવાત આવ્યું છે એનું નામ શું હતું અને એ નામ તો કોને આપ્યું છે? તો એ નામ આપ્યું છે ભારતે. જે મિત્રો મિથિલી ચક્રવાત આવ્યું હતું એનું નામ કોને આપ્યું હતું? તો એ નામ આવ્યું હતું માલદીવે. જે મિચોંગ ચક્રવાત આવ્યું હતું એનું નામ મિત્રો કોને આપ્યું? તો મ્યાનમાર દેશે. ચોથા રાષ્ટ્રીય જળ પુરસ્કાર અંતર્ગત શ્રેષ્ઠ જિલ્લા કેટેગરીમાં પ્રથમ સ્થાન કોનું છે? તો ઓડિશાનો ગંજમ જિલ્લો. આગળ તાજેતરમાં કયા શહેરને વન વિભાગ દ્વારા વેટલેન્ડ શહેર બનાવવા માટે સિલેક્ટ કરવામાં આવ્યું છે? તો રાજસ્થાનના ઉદયપુરને. તાજેતરમાં આસામમાં કાઝીરંગા નેશનલ પાર્કના પ્રથમ મહિલા નિદેશક તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો ડૉક્ટર સોનાલી ઘોષની. ઘેડાના સંરક્ષણ માટે કયા રાજ્યમાં રાયના ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે? તો બિહાર. ભારતના કયા સ્થળે તાજેતરમાં 115 મિલિયન વર્ષના જૂના શાર્કના અવશેષ મળ્યા છે?
તો રાજસ્થાનમાં જેસલમેરમાં. તાજેતરમાં પ્રકાશિત થયેલા ડેટા મુજબ ભારતમાં કેટલા બ્લેક ટાઈગર્સ છે? તો 10 છે અને તમામે તમામ ઓડિશાના સિમલીપાલ ટાઈગર રિઝર્વમાં છે. વાલ્મીકી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો બિહારની અંદર. ભારતનું પ્રથમ સ્લોથ રીંછ બચાવ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? તો કર્ણાટકમાં. તાજેતરમાં ગંગા નદીમાં લગભગ 1000 જેટલા કાચબાને સફળતાપૂર્વક કયા ઓપરેશન હેઠળ બચાવી લેવાય છે? તો ઓપરેશન કચ્છપ. પાકના દૂધનું પાર્લર યાક છે. યાકના દૂધનું પાર્લર કયા રાજ્યમાં ખોલાયું છે? તો અરુણાચલ પ્રદેશના ન્યુકમાડુંગ ગામમાં. હાલમાં રાષ્ટ્રપતિ ભવનના મુગલ્સ ગાર્ડનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો અમૃત ઉદ્યાન રાખવામાં આવ્યું છે. વિશ્વ સિંહ દિવસ મિત્રો ક્યારે ઉજવાય છે? તો 10મી ઓગસ્ટ. અને વિશ્વ હાથી દિવસ ક્યારે ઉજવાય છે? તો 12મી ઓગસ્ટ. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા કેદમાં ઉછરેલા અને પ્રશિક્ષિત વરુઓને ફરીથી જંગલમાં લાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો ગુજરાત. કયો? ગુજરાત. આગળ UNFCCC COP1નું આયોજન 1955માં ક્યાં થયું હતું? તો બર્લિન, જર્મનીમાં. હાલમાં ભારતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? તો 106. હાલમાં ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? તો 4. ભારતમાં હાલ કેટલા વન્યજીવ અભયારણ્ય આવેલા છે? તો 573. ગુજરાતમાં હાલ કેટલા વન્યજીવ અભયારણ્ય આવેલા છે? તો 23. ભારતમાં કુલ કેટલી રામસર સાઇટ આવેલી છે? તો 75. અને ગુજરાતમાં હાલ કેટલી રામસર સાઇટ આવેલી છે? તો 4. ભારતમાં કુલ કેટલા જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર આવેલા છે? તો 18. ભારતે કયા વર્ષ સુધી શૂન્ય કાર્બન ઉત્સર્જનનો લક્ષ્યાંક રાખ્યો છે? તો 2070 સુધી. પિસોડોનોફિસ કલિંગા ચર્ચામાં શું રહ્યું છે? તો ઓડિશામાં રહેલ ઈલની નવી પ્રજાતિ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ શું છે? તો યોગા ફોર વસુધૈવ કુટુંબકમ. ભારતનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ ગામ કયા સ્થળે વિકસાવવામાં આવી રહ્યું છે? તો ભિવંડી તાલુકામાં, થાણે જિલ્લો, મહારાષ્ટ્ર રાજ્ય. અને ભારતની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત પૂછે તો પલ્લી આવશે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 29 જુલાઈ. ભારતનો પ્રથમ કેનેબિયસ મેડિસિન પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો છે? તો જમ્મુ કાશ્મીરમાં શરૂ થશે. વિશ્વનું પ્રથમ તાડપાનનું પાંડુલિપિક સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો કેરળની અંદર. કયા સ્થળે સૌથી મોટું નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ બનાવવામાં આવશે? તો લોથલની અંદર. તો મિત્રો અહીંયા આપણે ટોટલ મિત્રો 1 થી 200 જે મિત્રો પ્રશ્નો છે એનો ટોટલ મિત્રો આપણે 4 ભાગ અહીંયા પૂરા કરીએ છીએ. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.